નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પેટ્રોલ ડીઝલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સમગ્ર દેશમાં ચાલી રહેલા પેટ્રોલ ડીઝલ કરકસર અભિયાન વચ્ચે વડોદરાના હરિઓમ પાર્કિંગમાં ટેન્કર ચાલકો સાથે મળી ચોરી થતી હોવાનો ખુલાસો થયો છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢા તેમજ હાલ ઇન્ચાર્જ અક્ષેશ એન્જિનિયરની દેખરેખમાં સુરત ગ્રામ્ય એલસીબી આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એલ. પટેલ અને એલસીબી ટીમે ખાનગી બાતમીના આધારે કડોદરા સ્થિત હરિઓમ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પેટ્રોલ ડીઝલ ચોરી કરતી ગેંગના 3 આરોપીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય સૂત્રધાર નરેન્દ્રકુમાર મહેશ પ્રસાદ સિંહ બધેલ, ટેન્કર ડ્રાઈવર સજીત કુમાર યાદવ અને સાગરિત મનોજ મોતીલાલ સેવકનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી આશરે 10 લીટર પેટ્રોલ, 100 લીટર ચોરી કરેલું પેટ્રોલ, 105 લીટર ડીઝલ, પ્લાસ્ટિકના પીપ, ડોલ, પાઇપ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 33,735 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ઉપરાંત ચોરી માટે ઉપયોગમાં લેવાતું 28,200 લીટર પેટ્રોલ ભરેલું ટેન્કર પણ ઝડપી પાડીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરત ગ્રામ્ય એલસીબીની આ પ્રશંસનીય કામગીરીથી પેટ્રોલ ડીઝલ ચોરીના મોટા નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે। પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર ભારતમાં ચાલતા પેટ્રોલ ડીઝલની બચતના મહાઅભિયાન અંતર્ગત કોઈપણ જગ્યાએ કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે ઉપરી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને સુરત ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા માણસો અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા। તે દરમિયાન માહિતી મળેલ કે કડોદરા ખાતે આવેલ હરિઓમ પાર્કિંગમાં ના માલિક નરેન્દ્ર કુમાર બધેલ તથા તેના સાગરીતો સાથે મળી પેટ્રોલ ડીઝલના ટેન્કરના ચાલકોનો સંપર્ક કરી પોતાના પાર્કિંગમાં લઈ જઈ અને ત્યાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે। જે માહિતીના આધારે સદર જગ્યાએ રેડ કરતા નરેન્દ્ર બધેલ, મુખ્ય સૂત્રધાર મનોજ સેવક, એમના સાગરીત અને સુજીત કુમાર ટેન્કરના ચાલક નાઓને સ્થળ પરથી પકડી પાડેલ અને તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28,200 લીટરનું પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવામાં આવેલ છે। સદર નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને આ પેટ્રોલ અને ડીઝલનો વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સિવાય બીજા કોણ સંકળાયેલા છે, એ સમજો અંગે વધુ તપાસ વડોદરા પોલીસ કરી રહેલ છે।